નમસ્કાર, હું હિતેશ્રી દવે વાત કરીશું સમાચારોની. ગુજરાત રાજ્ય યોગ્ય બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વસ્ત્રાલ ખાતે આવેલા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સ્નેહ મિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 14મીથી 15 દિવસ માટે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે શિબિરનો મોટી સંખ્યામાં તમામે લાભ લેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ બોર્ડ દ્વારા ચેરમેન શ્રી શિષપાલ દ્વારા આજે ડાયાબિટીસ મુક્ત ગુજરાત બને એ દિશાની અંદર પ્રથમ કદમ માંડ્યું છે. ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે મેડિકલી તો ખૂબ ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે, પરંતુ યોગ દ્વારા અમદાવાદ શહેર અને ગુજરાતનો દરેક નાગરિક એ ડાયાબિટીસ મુક્ત થાય એ દિશાની અંદર યોગ દ્વારા જે પ્રયત્ન થઈ રહ્યો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે આજે યોગના ટ્રેનરો દ્વારા આજે આખા હોલની અંદર યોગના ટ્રેનરો બેઠા છે અને એ લોકોએ સંકલ્પ લીધો છે કે આગામી દિવસોની અંદર 110% યોગ દ્વારા આ ગુજરાતનો અને અમદાવાદ શહેરનો નાગરિક ડાયાબિટીસ મુક્ત થાય એ દિશાની અંદર પ્રયત્ન કરશે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર આપવાના વિવાદો બાદ મહેસાણા જિલ્લામાં પીએમજે યોજનામાં આયુષ્માન કાર્ડ હેઠળ હોસ્પિટલોમાં ગેરરીતિઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે. આથી મહેસાણા જિલ્લામાં પંચાયતના આરોગ્ય વિભાગે હાથ ધરેલી તપાસમાં જિલ્લાની અનેક ખાનગી હોસ્પિટલોમાં ગેરરીતિઓ અને ગોટાળા ચાલતા હોવાનું સામે આવ્યું છે. પીએમજે યોજનામાં આયુષ્માન કાર્ડ ઉપર ખાનગી હોસ્પિટલોની ગેરરીતિઓ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ નોટિસ આપી હોવાનો દાવો કર્યો છે. એક તરફ પીએમજે યોજનાના આયુષ્માન કાર્ડ ગેરરીતિઓ ચાલતી હોવાનો જિલ્લા વિકાસ અધિકારીએ ખુલાસો કર્યો છે, તો ગેરરીતિઓ આચરનાર ખાનગી હોસ્પિટલોના નામ હજુ તંત્રએ જાહેર કર્યા નથી, પરંતુ ગેરરીતિઓ આચરનાર હોસ્પિટલો સામે દંડનીય કાર્યવાહીની જિલ્લા વિકાસ અધિકારી જાહેરાત કરી છે. देखिए, यहाँ जो हॉस्पिटल्स છે તો એમાં જો પીએમજે કાર્ડની અમાઉન્ટનો એક ઇસ્યુ સામે આવ્યો છે અને એઝ ઓફ નાઉ એમાં એક પ્રાથમિક તપાસ તો ચાલુ છે. હવે કલેક્ટર સરના લેવલે જો એક ડિસ્ટ્રિક્ટ લેવલ મીટિંગ થાય છે, રિવ્યુ મીટિંગ, તો એમાં એના સામે શું કાર્યવાહી લેવામાં આવશે એનો નિર્ણય થશે. ઓલરેડી 2-3 વાર ડૉક્ટર્સને નોટિસો પણ ફાળવી દીધા છે અને એના પછી પણ જ્યારે સુધી ડ્યુ ડિલિજન્સ ફોલો નથી થઈ રહી, યા રૂલની સામે આ લોકો કશું કાર્યવાહી નથી કરી રહ્યા, યા અપડેટ મુજબ જો અહીંથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એની મુજબ આ લોકો નથી ચાલતા, તો એટલા માટે થોડી સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કાર્યવાહીની વાત કરીએ તો ઇટ કેન રેન્જ ફ્રોમ રિકવરી, જો એમાઉન્ટની રિકવરી છે એ, અને એની સામે બહુ અગર ગેરરીતિ યા ઇગ્નોરન્સનો પ્રશ્ન આવશે તો એને બ્લેકલિસ્ટ પણ.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે પૈકીના 2 દર્દીઓના મોત નીપજતા તપાસનું ધમધમાટ હાથ ધરાયો છે. તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. વિગતો સામે આવી છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓની સારવાર કરવામાં આવી હતી તે 12 દર્દીઓ આજે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા, જ્યાંથી તમામ દર્દીઓના આરોગ્યની ફેર તપાસ કરવા માટે પાસે 15 જેટલા દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલથી અહીંયા આવ્યા છે. અત્યારે અમારા કાર્ડિયોલોજિસ્ટના અંદરમાં એમની પ્રાઇમરી ચેકઅપ થશે, એ પછી આગળ એમની શું સારવાર કરવી એ નક્કી થશે. તે અહીંયા લાવવામાં આવે છે એમની ટીમ તરફથી. અત્યારે તો હાલ એમનું પ્રાઇમરી ચેકઅપ થશે, પછી કંઈ સારવારની જરૂર હશે તો કરવામાં આવશે. હાલ અત્યારે તો એમની તપાસ છે, શું એમની સારવાર કરવી, કોઈને શું તકલીફ છે, આગળ દાખલ થવાની જરૂર છે, કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે, એ પ્રાઇમરી તપાસ પછી જ કહી શકાશે. અમદાવાદમાં બોપલ હત્યા કેસનો આરોપી ઝડપાયો છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી એક પોલીસકર્મી છે. શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. વિરેન્દ્ર પઢેરિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોલીસકર્મી સરખેજ પોલીસ સ્ટેશન ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. નોંધનીય છે કે અમદાવાદ ક્રાઇમ લાંબા સમયથી ઉપેક્ષિત અને અણસ્વીકાર્ય માંગણીઓ પૂર્ણ કરવાની લડતમાં કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન વિરોધી પ્રદર્શન માટે મેદાનમાં ઉતર્યું હતું. એસોસિએશન દ્વારા જામનગર પીજીવીસીએલ કચેરી ખાતે મજબૂત મંતવ્યો સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં એમજીવીસીએલના દર પર પીજીવીસીએલના દરોમાં પણ ભાવ વધારો કરવાની માંગણી કરી છે. વર્ષ 2022થી ભાવ વધારો ન કરવા છતાં પણ કોન્ટ્રાક્ટરો વારંવાર કુદરતી આપત્તિઓ વચ્ચે પણ કામ કર્યું છે, ત્યારે હવે તેઓ ન્યાયની ગુહાર લગાવે છે અને આ સાથે એસોસિએશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે માંગણીઓની પૂર્તિ ન થશે તો તમામ લાઇન કામ, વાહન હાયરિંગ અને ટેકનિકલ કામગીરી બંધ કરી ગાંધી માર્ગે હડતાલ પર ઉતરવામાં આવશે. રાજકોટ એમડી મેડમને રજૂઆત કરેલી, એમાં અમે છેલ્લા 15 દિવસ પહેલાં અમને બોલાવ્યો હતો કે 15 દિવસમાં તમારો ભાવ નિરાકરણ આવે છે. એમજીવીસીએલ સાથે કંપનીએ જે અમારો ભાવ વધારો એને આપેલો છે 24-25નો આપ્યો છે. અમને છેલ્લા 2022નો માંગણી અમારી ચાલુ છે. હજી સુધી અમારે કોઈ જાતનો પ્રત્યુત્તર આપ્યો નથી. અમારો ભાવ વધારાની માંગ છે એ 11 તારીખે અમે મળ્યા ત્યારે એમડી મેડમે મેં ઉપર રજૂઆત કરેલી છે, પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. અત્યારે 11 તારીખથી સાંજે 6 વાગ્યા પછી અમે બધા હડતાલ ઉપર ઉતરી ગયા છે. અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર. લાઇન કામ અને વ્હીકલના કોન્ટ્રાક્ટર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર એમનું એક આવેદનપત્ર આજે એમણે સામૂહિક રીતે અહીંયા રજૂ કર્યું છે. એમાં એમણે જે અત્યારના ભાવ છે એમાં ભાવ વધારો માંગેલ છે. ભાવ વધારા માટે એમની રજૂઆત છે એ ઉપરની કક્ષાએ એમ લોકોએ કરેલી છે. એની મંત્રણા વાતચીત ચાલુ છે. આ એક પોલિસી લેવલનો પ્રશ્ન છે અને ત્યાં કોર્પોરેટ લેવલે જે
સેટલ થતું હોય છે ત્યાંથી જ ભાવ નક્કી થતા હોય છે. એટલે ત્યાં એની રજૂઆત હતી, એને અનુસંધાને એ લોકોએ આજે અમને બી આવેદન આપેલ છે કે અમે આ ભાવ વધારા માટે રજૂઆત કરીએ છીએ અને એના માટે અમે આવે કામ બંધ છે ને કારણે જે નવા કામો છે એના ઉપર ચોક્કસ અસર પડશે. વ્હીકલના કોન્ટ્રાક્ટર્સ છે એમાં થોડી અસર પડશે, પરંતુ અમે એવી વ્યવસ્થા રાખી છે કે અમારા લાઇન સ્ટાફ છે કે અમારો સ્ટાફ છે એ પોતાના વ્હીકલથી અથવા બીજા જે ઓલ્ટરનેટ અરેન્જમેન્ટ થઈ શકતી હોય તેવા બીજા બહારના વ્હીકલ છે જે મળતા હોય એ લઈ અને પ્રજાને તકલીફ ના પડે એ પ્રમાણેનું કામગીરી પાવર સપ્લાયની અને બીજી બધી કામગીરી છે જેટલી શક્ય હોય એટલી ચાલુ રાખશું. ગુજરાતી ફિલ્મો આજે નવા વિષયો અને ક્રિએટિવ ડાયમેન્શન સાથે શ્રોતાઓના દિલમાં મોજૂદ છે. જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ડૉક્ટર જયેશ પાવરા, જેમણે અનેક રસપ્રદ ફિલ્મોનું પ્રોડક્શન કર્યું છે, હવે અજબ રાતની ગજબ વાત સાથે એક નવી ફિલ્મ 15મી નવેમ્બરે રિલીઝ કરવાના છે. પરંતુ ભુજમાં આ ફિલ્મના પ્રીમિયર શોમાં પત્રકારોને એક અલગ જ અનુભવ થયો. PR એજન્સી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વ્યવસ્થા અને સંચાલનનો અભાવ હતો, જેના કારણે કલાકારોને રસ્તા પર જ પત્રકાર પરિષદ કરવી પડી. પત્રકારો માટે લાઇનમાં ઊભા રહીને ફિલ્મ જોવાનો મંચ મળ્યો અને સહકારને બદલે કઠિનાઈનો સામનો કરવો પડ્યો. અજબ રાતની ગજબ વાત 15મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. એવી વાર્તા છે કે ભાઈબંધો એકબીજા માટે મરી મીટે, બસ એવી જ અમારી આ વાર્તા છે કે એક ભાઈબંધ માટે અમે લોકો છોકરી ભગાડવા જઈએ છીએ અને છોકરી તો ભગાડી લઈએ છીએ પણ ભૂલથી ખોટી છોકરી ઉપાડી લઈએ છીએ. હવે એમાં અમારા સાથે આખી રાતમાં શું થાય છે, એક જ રાતની વાર્તા છે ને એ જ રાતમાં બહુ ધમાલ ચકડી થાય છે, બહુ જ રમપસ થાય છે, બહુ જ ઝઘડા થાય છે અને એના અંદર છેવટે લાસ્ટમાં એક બ્યુટીફુલ એન્ડ કે જે દર્શકોને ગમે, પ્રેક્ષકોને ગમે, આપણી સ્પેશિયલી આપણી ગુજરાતી ઓડિયન્સને ગમે એવું એક એન્ડ લાઈને તમને બધાને મજા પડાવવા માંગીએ છીએ. એ અમારી આ ફિલ્મ છે. નાની સ્ક્રીનથી મોટી સ્ક્રીન વાળી જર્ની જે છે એમાં હું બધે જ ફરતો રહું છું. નાની સ્ક્રીન વચ્ચે વચ્ચે કરતો રહું છું, મોટી સ્ક્રીને કરતા રહીએ છીએ. કારણ કે કલાકાર માટે સ્ક્રીન માયને ના રાખવું જોઈએ, એના માટે માત્ર એનું આર્ટ માયને રાખવું જોઈએ. તો બસ અમે એનો જ પ્રયાસ કરીએ છીએ કે કામ કરીએ છીએ અને નવી નવી કહાનીઓ અને નવા કિરદારો લઈને તમારા રિલીઝ થવા જઈ રહી છે 15 નવેમ્બરના રોજ. અનુભવ તો ખૂબ સરસ રહ્યો. મારી સાથે મસ્ત મજાના એક્ટર્સ હતા, ભવ્ય અને દીપ અને હર્ષ અને રાધિકા પણ, જે લોકો જોડે બહુ જ મજા આવી. ધ ડિરેક્ટર્સ જે છે પ્રેમ ગઢવી અને કિલ્લોલ સર, બંને જણા એટલા મસ્ત છે, એટલા કુલ છે કે એટલે ઓવરઓલ જ આખી સેટનો માહોલ ને બધું એટલું સરસ હતું ને કે બહુ જ મજા આવી અને બહુ જ ફટાફટ ફિલ્મ અમે લોકોએ પતાવી દીધી છે. 17 રાતોમાં અમે શૂટ કરી છે આ ફિલ્મ અને મજા આવી છે, બહુ જ મજા આવી છે. અને પાત્રનું નામ છે પ્રણાલી. પ્રણાલી એક એવી છોકરી છે જે બહુ મુફત છે, જે બહુ બોલ્ડ છે, જે આજની છોકરીને રિપ્રેઝન્ટ કરે છે, ઇન્ડિપેન્ડન્ટ છે અને પોતાના ડિસિઝન આમ તરત લઈ લે છે, આમ વિચાર આવ્યો એટલે થવું જ જોઈએ એ પ્રકારની છોકરી છે. અને એના આ સ્વભાવના કારણે કેટલો બધો કેઓસ થાય છે આખી ફિલ્મમાં, એ તમને જોવા મળશે. અજબ રાતની ગજબ વાતમાં આની અંદર હું તન્મય નામનું એક પાત્ર ભજવું છું. જીવનમાં આપણા 2-3 ટાઈપના ફ્રેન્ડ્સ હોય છે. એક ફ્રેન્ડ એવો હોય કે જે પ્રેમમાં પડે, બીજો હોય કે જે એને એનો પ્રેમ આપવા માટે કંઈ પણ કરી નાખે, અને ત્રીજો એવો હોય કે જે વગર કામનો આ બેની વચ્ચે હલવાઈ જાય. તો પરાણે જે હલવાયેલો વ્યક્તિ છે તે આ પિક્ચરની અંદર હું છું. તમને મજા કરાવડાવીશ, હસાવવાની જવાબદારી મારા પાત્રે પૂરેપૂરી રીતે લીધી છે. એમ તો આખી પિક્ચર જ આઉટ એન્ડ આઉટ ફની છે, તમને એક સેકન્ડ માટે એવું નહીં લાગે. બહુ જ ટાઈટ, બહુ જ ક્રિસ્પ છે મૂવી. અત્યાર સુધી જેટલા લોકોએ પણ મૂવી જોયું છે, બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યાં આગળથી અને સતત અમને હસવાનો અવાજ ઓડિટોરિયમની અંદર આવ્યો છે. અને આજે પણ એ જ આશા લઈને અમે ભુજ સુધી આવ્યા છે અને એના પછી 15 નવેમ્બર પછી અમારી આ મૂવી ભુજના વાસી સીદી સમાજમાં વધુ એક વિવાદ ઉછળ્યો છે. જામનગરના નદીપા વિસ્તારમાં આવેલું સીદી સમાજનું કાર્યાલય તાળાબંધીના કારણે વિવાદનો વિષય બન્યો છે, જેની ફરિયાદના પગલે મામલો SP કચેરી સુધી પહોંચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નદીપા વિસ્તારમાં આવેલી આ ઓફિસને તાળું મારવામાં
આવતા સીધી સમાજના એક જ પરિવારના 4 સભ્યો સામે ફરિયાદ નોંધાઈ છે. વિવાદિત મુદ્દા અંગે ફરિયાદી અને સીધી સમાજના નવા નિયુક્ત પ્રમુખ ઇકબાલભાઈએ જણાવ્યું કે સીટીવી વિસ્તારમાં મોરકંડા રોડ પર રહેતા સમાજના ઇસ્માઇલભાઈએ વાંગીડા પાસે તેઓએ કાર્યાલયની ચાવી અને હિસાબ માંગ્યો હતો, પરંતુ ઇસ્માઇલભાઈએ તેનો ઇનકાર કર્યો હતો. આ પછી પરિવાર ફરિયાદ દાખલ કરવા આવેલા છીએ. એમાં મહિલાઓ અમારી સાથે જોડાયેલ છે અને અમારી જમાતના ભાઈઓ પણ જોડાયેલ છે. અમારે જૂની જે બોડી હતી એ લોકોના ત્રાસથી અમે લોકો કંટાળી ના છૂટકે અમારે પોલીસ સ્ટેશને આવવું પડે. અમારી ફરિયાદ એ છે કે હવે અમે નવા હોદ્દેદારો બન્યા છીએ. જૂની બોડીને અમે રદબાતલ કરેલ છે સર્વાનુમતે જમાતની હાજરીમાં, છતાં તે લોકો અમને જમાતની ઓફિસનો તેમજ જમાતના જે કાગળો છે, દસ્તાવેજો છે તે કાંઈ સોંપતા નથી. એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમને બધાને આખી નાતને ધાક ધમકીઓ એ લોકો અમે અમારા સમાજના લેડીઝ અને જેન્ટ્સ બધાય ભેગા થયા છે. અમારા સમાજનો એક પ્રશ્ન છે કે હાલ 7-8 વર્ષથી અમારા સમાજમાં એક મિટિંગમાં પટેલના જે હોદ્દા છે તે નક્કી કરેલા હતા. તેમાં જે જૂના પટેલિયાઓ છે એ લોકોએ સમાજનું કામ વ્યવસ્થિત ન કરતા અમારા સમાજના લોકોને અસંતોષ થયેલ છે. એ અસંતોષના કારણે અમારા સમાજે એક નિર્ણય લીધો છે કે અમારે હવે આ પટેલ બદલાવા જોઈએ. તો જે જૂના પટેલ હતા એ લોકોએ પોતાની મરજીથી આવી અને અહીંયા રાજીનામું આપેલ છે સર્વાનુમતે, અને પોતે પણ પોતાની મરજીથી રાજીનામું આપેલ છે. અને હવે જ્યારે નવી બોડી બદલાઈ છે, સારા કામ માટે બધાય લેડીઝો અને જેન્ટ્સો ઉપસ્થિત થયેલા છે, ત્યારે એ લોકોએ અમારા સમાજ બાબતે વાંધો ઉપાડેલ છે. અને કાલે રાતના એક મિટિંગ યોજાયેલ હતી અમારા સમાજની જગ્યામાં, જ્યાં એ લોકોએ આવી અને અમારી સમાજની ઓફિસેથી સીલ તોડી નાખ્યા, તાળા તોડી નાખ્યા અને અમારા બહેરાઓને એવી રીતે ધાક ધમકીઓ આપે છે કે જો કોઈ નવા પટેલ ચૂંટણા છે એના ભેગા ગયા છો તો તમારા બધાને આમ કરશી તેમ કરશી. તો અત્યારે અમે એસપી સાહેબની ઓફિસે સંપૂર્ણ ન્યાયની માંગણી કરવા માટે આવ્યા છે કે અમે અમારા બહેરાઓને કેવી રીતે ન્યાય અપાવો, એના માટે થઈ અને એસપી સાહેબને અમે રજૂઆત કરેલ છે. વાવ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે જીત મેળવીને સાંસદ તરીકે ચૂંટાયા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાને કારણે વાવની બેઠક ખાલી પડી છે, જેથી ગુજરાતમાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન થયું હતું. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી. વાવમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. કુલ 10 ઉમેદવારો વચ્ચે યોજનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો છે. વાવમાં સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજિત 75% જેટલું મતદાન થયું છે. મતદાનના છેલ્લા સમયે પણ ઘણા મતદાન મથક પર લાંબી લાઈન જોવા મળી રહી હતી. વાવના ભાચલી ગામે 1600 જેટલા કુલ મતદારોની સામે 900થી વધુ મતદારોએ તેમના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં લવ જેહાદના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટની તાજી ઘટનાના ચિંતાનો વિષય બની છે. 15 વર્ષીય સગીરાને વિધર્મી યુવક ઇલિયાસ દ્વારા પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કર્યાનો આક્ષેપ છે. મળતી માહિતી મુજબ ઇલિયાસને
તાજેતરમાં જૂનાગઢના માળાવદાર વિસ્તારમાં સગીરાનું અપહરણ કર્યું હતું. સગીરાની માતાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે અને પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ દાવો કર્યો કે આ યુવક પહેલેથી 2 સંતાનોનો પિતા છે અને હિન્દુ પત્ની ધરાવે છે. આ સાથે તેમણે જણાવ્યું કે તેમની દીકરી આ યુવકના વશીકરણમાં છે અને કશું સાંભળતી નથી. દીકરીને મુક્ત કરવા માટે માતા પિતાએ સરકાર અને હિન્દુ સંગઠનોને મદદની અપીલ કરી છે અને એમનો આક્ષેપ છે કે પોલીસ પાસે વિગતો હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. નામના વ્યક્તિના કહેવાથી એના ભેગી વહી ગઈ હતી અને છોકરીને જવાથી અમે થોરાળા પોલીસ ચોકીમાં અરજી કરેલ હતી અને ત્યાંથી વાતચીત થઈ સાહેબની ઇલિયાસ નામના વ્યક્તિ સાથે. એટલે છોકરીને એને બીકમાં મૂકી દીધી રેડી સોમનાથ સ્ટેશન ઉપર અને અમને ફોન આવ્યો છોકરીનો કોઈ પણ વ્યક્તિમાંથી અને છોકરીને અમે તેડવા ગયા સોમનાથ અને બીજે દિવસે સવારે ઘરે લઈ આવ્યા. થોરાળા પોલીસ ચોકીમાં અમે એને હાજર કરી. છોકરીને થોડુંક સાહેબે પૂછપરછ કરી. મારા પૈસા પણ 85,000 ઘરમાંથી નીકળી ગયા હતા એટલે પૂછપરછ કર્યા છતાંય છોકરી બોલી નહીં કે પૈસા મેં લીધા છે. પણ પછી અમે કોઈ વાતમાં ધ્યાન આપ્યું નહીં. છોકરી અમને ઘરે મળી ગઈ પાછી અને 4-5 દિવસ શાંતિથી બેઠી. ઇલિયાસ નામનો વ્યક્તિ શનિવારે બપોરે 12 વાગે મારી દીકરીને ત્યાંથી લઈ ગયો છે. આજે 4થો દિવસ થયો છે. માણાવદર ગામમાં પોલીસ ચોકી અમે અરજી પણ આપી છે પણ હજી સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું અને ત્યાં અમને જાણ પણ કરી કે આ લોકેશન બતાવે છે. કાલ બપોરને 12 વાગ્યાની જાણ કરી છે. આજે 4થો દિવસ થયો છે. હજી તે લોકેશનની પણ જાણ અમને કોઈ કરતા નથી કે અમને મળી ગઈ છે છોકરી. ઇલિયાસ નામના વ્યક્તિને અમે નથી ઓળખતા. મેં નવું મકાન 80 ફૂટના રોડ બાજુ લીધું એટલે 6-7 મહિના થયા ત્યાં રહી છી. મારી દીકરી ફાકી બાકીને એવું જિલ્લા ગાર્ડન પાછળ એને કંઈક ચાની દુકાન છે, પાનની દુકાન છે, ત્યાં લેવા જતી હતી. એના કોન્ટેક્ટમાં કેવી રીતે એનો સંપર્ક થઈ ગયો. એક મોમેડિયન છોકરાએ એને આ ફસાવી છે નાની ઉંમરમાં. અમારા આવા પૈસા પણ ઘરમાંથી નીકળ્યા એટલે એકદમ ક્લિયર વાત છે કે ફસાવીને એની પાસે પૈસા હેઠવા દીકરીનો ગેરઉપયોગ કરવો અને આ રીતે એને માણાવદર ગામમાંથી પણ લઈ ગયો છે. એટલે એને એનું ગેરઉપયોગ જ ટૂંકમાં કરવો છે. હજી એની ઉંમર નથી. ઉંમર થઈ ગયા પછી અમારી દીકરી સાથે શું કરશે, વેચી નાખશે કે એને શું કરશે એ અમને પણ ખબર નથી. એટલી અરજ છે કે મને મારી દીકરી સહી સલામત આપો અને આ ઇલિયાસ નામના વ્યક્તિને જે એના ઉપર ગુનો લાગુ પડતો હોય એને ભગાડીને લઈ ગયો છે અને 4 દિવસથી એની સાથે છે. શું ખોટું કામ કર્યું છે, જે થતું હોય એની કાર્યવાહી, મેડિકલ રિપોર્ટ આ તે જે થતું હોય એ કરે પોલીસ એનું કામ અને આને જે સજા દેવાની હોય તે સજા એને મળવી જોઈએ જેથી કરીને કોઈ પણ બીજી દીકરી સાથે આવું કામ તે ના કરે. આપણે હિન્દુ છીએ એટલે આપણે એટલો સાથ સહકાર બધા માંગીએ કે અમને સાથ સહકાર આપે. છોકરી 15 વર્ષની છે ને આ ભાઈ જે એને લઈ ગયો છે એ 2 છોકરાનો બાપ છે. સમાચારમાં આટલું. નમસ્કાર.